નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં જબરદસ્ત એક્શન જોવા મળી, જ્યાં સોના ચાંદીમાં સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં નવા રેકોર્ડ હાઈના સ્તર જોયા, તો બેઝ મેટલ્સની પણ ચમક ફરી વધતી દેખાય। જ્યારે ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર હોવા છતાં 2024માં હાલ સુધીમાં ક્રૂડની કિંમતો આશરે 18% જેટલી વધતી દેખાઈ છે। અમેરિકામાં અનુમાન કરતાં મોંઘવારીના આંકડા વધુ આવતા સોના ચાંદીને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળ્યો, તો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં વધારાથી બેઝ મેટલ્સમાં પણ ચમક વધી, જ્યારે ક્રૂડને પશ્ચિમ એશિયામાં વધેલા તણાવનો આધાર રહ્યો। નોન એગ્રી કોમોડિટીમાં આવેલી જંગી તેજી આગળ ક્યાં સુધી વધશે? સોના ચાંદીમાં બુલ રન કયા લેવલ સુધી જતો દેખાશે અને તેજીવાળા બજારમાં કઈ કોમોડિટીમાં છે રોકાણ કરવાની શ્રેષ્ઠ તક? જાણીએ અને ચર્ચા કરીએ આપણા નિષ્ણાતો સાથે। તો આજે આપણી સાથે જોડાયા છે મોતીલાલ ઓસવાલના માનવ મોદી અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। તો માનવ અને ભાવિક, આપ બંનેનું ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર। ભાવિકજી, ચર્ચાની શરૂઆત આપની સાથેથી કરીએ, કારણ કે આજે આપણે ખાસ આ ટોપિક રાખ્યો છે ચર્ચા કરવા માટે, કારણ કે લગભગ જે નોન એગ્રી કોમોડિટી છે, ખાસ કરીને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે પ્રેશિયસ મેટલ્સ હોય કે મેટલ્સ હોય, બંનેની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છે જંગી તેજી છે। નવી ઊંચાઈ પર સપાટી પર આપણે પહોંચતા સોનાને જોયું, કોમેક્સ ઉપર ચાંદીની વાત કરીએ તો 3 વર્ષના ઉપલા સ્તરે, એલએમઈ કોપર 14 મહિનાના ઉપલા સ્તરે, સંઘાઈ કોપરમાં નવી સપાટી, આયર્ન ઓર ને એ બધાને જોઈએ તો એ પણ અમુક વીક્સની ઉપલા સ્તરે પહોંચતા જોઈ રહ્યા છે। તો ઓવરઓલ આ બધી જ કોમોડિટીની અંદર જે આ જંગી તેજી આવી છે, એનું જો આપણે મુખ્ય કારણો જોવા હોય કે આ શું કોમોડિટીની એક અપ સાયકલની શરૂઆત થઈ છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ઝરણાજી। યસ, ડેફિનેટલી આપણે જોઈએ ઇનફેક્ટ પ્રેશિયસ મેટલ્સમાં તો અત્યારના જોઈએ તો કે યુફોરિયા જ છે કે જ્યાં આઈ થિંક ટ્રેડિશનલ જે મેટ્રિક્સ છે એ વર્ક કરી નથી રહ્યા। અત્યારના કોન્ફ્લિક્ટિંગ જે સાયક્લિક છે અને સ્ટ્રક્ચરલ ડિમાન્ડ જે છે, આઈ થિંક એના લીધે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે। અને બેઝ મેટલ્સની અત્યારના વાત કરીએ તો ઇનફેક્ટ કેટલા વખત પછી આપણે જોયું હતું કે આ વખતે ચાઇનાનું જે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગના જે ડેટા આવ્યા છે એ સારા આવ્યા છે। સેકન્ડ સૌથી મોટી ઇકોનોમી યુરોપની જે જર્મની છે, એના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સારા આવ્યા છે। અને યુઝ્યુઅલી બેઝ મેટલ્સમાં તેજી ત્યારે જ થાય છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ વધે છે, ઇકોનોમીઝ જે છે તો એક્સપાન્ડ થાય છે। અને હવે એ ક્વેશ્ચન નથી કે રેટ કટ ક્યારે આવવાનો છે, બટ માર્કેટ એ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે રેટ કટ તો આવશે જ, અને રેટ કટ આવશે તો એના પાછળ જે ઇકોનોમી છે એ પણ એક્સપાન્ડ થશે, કારણ કે જેમ જેમ રેટ કટ ઓછું થશે એમ એટલીસ્ટ કેપેક્સ જે છે એ વધી શકે છે અને આગળ જતાં ડિમાન્ડ જે છે એ પણ વધી શકે છે। એટલે એના લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે બેઝ મેટલ્સમાં થોડોક બૂમ આવી રહ્યો છે। બીજી તરફ આપણે જોયું તો કે છેલ્લા 1-2 મહિનાથી બેઝ મેટલ્સમાં જે થોડા પ્રાઇસીસ નીચે હતા, તો ઘણા બધા પ્રોડ્યુસર્સ છે, કોપરમાં છે, ઝિંકમાં છે, એ લોકો ઓટોમેટિકલી જે સ્મેલ્ટર્સ જે છે એ પ્રોડક્શન કટ કર્યું છે। એટલે એની પણ અસર હવે થઈ રહી છે કે 2 મહિના પહેલાં જે પ્રોડક્શન કટ કર્યું છે અને આગળ જતાં એન્ટિસિપેટ ડિમાન્ડ છે તો થોડુંક સપ્લાય કન્સ્ટ્રેન્ટ પણ છે। એટલે આ બધા ફેક્ટર્સના લીધે આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ આખી કોમોડિટીમાં બૂમ છે। અને જે જિયોપોલિટિકલ કન્સર્ન્સ જે છે મિડલ ઇસ્ટમાં, એના લીધે એટલીસ્ટ ક્રૂડના પ્રાઇસીસ છે એ પણ એક સપોર્ટ પર જ છે। આઈ થિંક બધામાં એક નેચરલ ગેસ છે, જે મને નથી લાગતું કે એટલીસ્ટ આ વખતે એક બૂમ સાયકલમાં જોવા મળી શકે। અધરવાઇઝ બધી જ જે કોમોડિટી એસેટ ક્લાસ છે બધામાં મને લાગી રહ્યું છે કે જે બૂમ જે તેજી છે એ હજી પણ કન્ટિન્યુ રહેશે। ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે તમામ કોમોડિટીઝની અંદર એક બૂમની શરૂઆત થઈ છે અને હજી એ કન્ટિન્યુ રહેતી દેખાઈ શકે છે। તો હવે આપણે કોમોડિટી વાઇઝ ચર્ચા કરીએ। સોનાની જે સતત તેજી છે, નવા હાઈઝ આપણે બનતા જોઈ રહ્યા છે, જેને આપણે સતત ચર્ચા પણ કરી રહ્યા છે। કોમેક્સ ઉપર 2400 સુધી સોનાનો રન પહોંચ્યો, તો સ્થાનિક બજારમાં પણ 72,600 સુધીની કિંમતો આપણે જોઈ છે। માનવ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જાન્યુઆરીમાં જે સોનું આપણે 63,600 પર જોયું હતું, એપ્રિલમાં એ 72,600 સુધી પહોંચી જાય છે। આટલી ઝડપી તેજી મોટે ભાગે આપણે જોઈએ છે કે સારી તેજી પછી અમુક પ્રોફિટ બુકિંગ થતું હોય છે, પણ આ વખતે સોનાના રનની કંઈ વાત જ અલગ છે। તો શું કારણો તમે જોઈ રહ્યા છો આ બુલ રનના, ને આ બુલ રન કેટલો આગળ વધી શકે?
બિલકુલ ગુડ મોર્નિંગ ઝના, ગુડ મોર્નિંગ બધાને. સો આપણે ડેફિનેટલી જો વાત કરીએ મારા ખ્યાલથી સોનામાં બહુ જ સારી રેલી આપણે ઘણા વખતથી વાત કરીએ છીએ કે એક એનું જે નેચર છે એના વિરુદ્ધ ટ્રેડ કરે છે, કેમ કે આટલી સારી રેલી આટલા પેસમાં જે આપણે રેલી આજ સુધી સોનામાં આવીને એનું જોઈ નથી. એક બહુ મોટું કારણ અત્યાર સુધી એ જ હતું કે રેટ કટની એક્સપેક્ટેશન જે ફ્યુચર ઇવેન્ટ છે એને બહુ જલ્દી ડિસ્કાઉન્ટ કરીને આપણને સોનામાં એક અપસાઇડ મૂવ આપણે જોતા હતા. પણ રિસન્ટ જે ડેટા પોઈન્ટ્સ આવ્યા છે મારા ખ્યાલથી જૂનમાં એક રેટ કટ આપણે ડિસ્કાઉન્ટ કરી રહ્યા હતા. હવે એવું થઈ ગયું છે કે સીપીઆઈ નંબર્સ ફેડના જે મિનિટ્સ હતા, જે રિસન્ટ ડેટા આવ્યા છે એના બાદ જૂનમાં પણ જે રેટ કટની પ્રોબેબિલિટી હતી એ પણ આપણને ઓછા થતા જોઈએ છે. ઓલમોસ્ટ 50-55% જે પ્રોબેબિલિટી હતી ઓલમોસ્ટ 20% પર આવી ગઈ છે. અને ત્યારબાદ પણ આપણને સોનામાં એવું કરેક્શન ડેફિનેટલી જોવા મળ્યું નથી. મારા ખ્યાલથી સૌથી મોટું ફેક્ટર અત્યારે હાલમાં એક સ્પેક્યુલેટિવ બાઇંગ કહી શકાય કે જે ચાઇનીઝની તરફથી જે નંબર્સ આવે છે, ડિમાન્ડ આવે છે, આ બધી જે નંબર્સ છે એ જ સેન્ટિમેન્ટને ઓવરઓલ બૂસ્ટ કરે છે. કેમ કે ચાઇના ઓલમોસ્ટ 17 મહિનાથી કન્સિસ્ટન્ટ ગોલ્ડ બાઇંગ કરી છે, એમના રિઝર્વ વધારે છે. તમે સ્પેક્યુલેટર્સના નંબર જોશો તો એ બાઇંગ પણ બહુ જ વધારે છે. તો મારા ખ્યાલથી સેન્ટિમેન્ટ ઓવરઓલ ઉપરની છે. આ ભાવ પર ડેફિનેટલી થોડું કોશિયસ થઈ જવું જોઈએ. મારા ખ્યાલથી ડેફિનેટલી જે પ્રમાણની રેલી છે આપણે અહીંયાથી હજી વધારે રેલી પણ જોઈ શકીએ છીએ. પણ જે રીતની પેસ છે, જે રીતનું આપણને છે રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી બનતો નથી ફોર અ ફ્રેશ બાઇંગ. પણ ઓવરઓલ ટ્રેન્ડ ઉપરમાં જ છે તો આપણે બાય ઓન ડિપ્સ કરીને ચાલીશું. થોડી બહુ કોશિયસને પ્રોફિટ બુકિંગ દેખાય તો નીચેના લેવલ પર બાય કરવું થોડું બેટર રહેશે. જો સ્ટ્રેટેજીની હિસાબથી વાત કરીએ તો 70 to 400, 70 to 200 ની આસપાસ મળે તો આપણે બાય કરીને ચાલવું. 70 to 100 નો સ્ટોપ અને 73,000 નો આપણે ટાર્ગેટ રાખી શકીએ છીએ. ઓન ધી ઇમિડિયેટ બેસિસ ડેફિનેટલી $2,400 આપણને કોમેક્સ પર મળ્યો છે. અહીંયાથી કેવી રીતના ડેટા પોઈન્ટ્સ આવે છે એના ઉપર થોડું ધ્યાન રાખીશું. ઓકે, તો ડેટા પોઈન્ટ પર ધ્યાન રાખવાનું છે. બાય ડીપની સ્ટ્રેટેજી તમારે અહીં આગળથી અપનાવવાની છે, પણ કોશિયસ રહો. બહુ મોટા ઉછાળા બાદ કોશિયસ રહેવાની સલાહ બનતી રહી છે, તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જરૂરથી અહીં આગળથી રાખો. ચર્ચાની અંદર હવે આપણી સાથે કામા જ્વેલર્સના એમડી અને JGEPCના પૂર્વ ચેરમેન કોલિન શાહ પણ જોડાઈ ગયા છે. કોલિનજી, આપનું પણ સ્વાગત છે. આપણે સોનાની માં જે બુલરન આવ્યો છે એની ખાસ ચર્ચા અહીં આગળથી કરી રહ્યા છે. આપની પાસેથી એ સમજવું હતું કે આટલો ઝડપી અને આટલો મોટો ઉછાળો જ્યારે સોનાની અંદર આવી રહ્યો છે અને જેને આપણે વણથંભી તેજી કહી શકીએ, બ્રેક નથી લાગી રહી, કોઈ પ્રોફિટ બુકિંગના અણસાર નથી દેખાઈ રહ્યા અને સોનાની તેજી આગળ ને આગળ વધતી જઈ રહી છે. તો આવી જ્યારે તેજી આવે છે તો જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર આની કેવી અસર? થેન્ક યુ. તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સોનામાં આવી રીતે ઝડપથી ભાવ વધે છે તો કન્ઝ્યુમર આપણો થોડો કન્ઝમ્પશન જે એનું છે કે જે બાઇંગ છે એ હોલ્ડ પર મૂકે છે કે પોસ્ટપોન કરે છે. એકવાર 1-2 મહિના એ જોશે કે આ ભાવ હવે વધારે પડવાનો નથી, સ્ટેબિલિટી છે, એના પછી પાછી ડિમાન્ડ આવતી આપણે જોઈશું. ને આમ પણ એપ્રિલ, મે, જૂન તમે જોશો તો આપણું ઇલેક્શન સિઝન ચાલી રહી છે ઇન્ડિયામાં. પૈસાની મૂવમેન્ટ ને ઘણી બધી આપણે હમણાં રિસ્ટ્રિક્શન છે. તો એનાથી પણ માર્કેટ થોડું આ પહેલો ક્વાર્ટર સોફ્ટ રહેશે. હવે ખાલી જે બાઇંગ અમને જોઈએ છે ઇન્ડસ્ટ્રીમાં અને જે થોડી ઇન્વેસ્ટમેન્ટ ને સેવિંગ બાઇંગ થશે એ અક્ષય તૃતીયાના ટાઈમ પર થોડું આવવું જોઈએ ડિમાન્ડ. પણ છેલ્લો એક ક્વાર્ટર બધા રિટેલર્સનો થોડો સોફ્ટ રહ્યો હતો, જાન ફેબ માર્ચ, ને એના લીધે ઇન્વેન્ટરી પાઇપલાઇનમાં બહુ બધી છે. તો B2B મેન્યુફેક્ચરિંગમાં થોડું સ્લો ડાઉન લાગે છે આગલા એક ક્વાર્ટર માટે. ઓકે, તો આ ઝડપી જ્યારે તેજી અહીં આગળથી આવી ગઈ છે સોનાની, તો કઈ રીતની જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર ઇફેક્ટ છે એ આપણે અહીં આગળથી સમજવાની કોશિશ કરીએ. તો B2B જે બાઇંગ છે એની ઉપર એક ઇમ્પેક્ટ આવતી દેખાય છે અને કન્ઝ્યુમર દ્વારા અત્યારે જે છે એમની ખરીદારી ફિઝિકલ ગોલ્ડની થોડી ઘટતી દેખાઈ શકે છે. આગળ પણ આપણે ચર્ચા કરીશું, પણ ભાવિકજી, હવે આપની પાસેથી પણ સોના ઉપર આપનો કયો વ્યૂ છે એ પણ જાણવું છે. આપ કયા લેવલ સોનાની અંદર જોઈ રહ્યા છો? અને મારે અહીં આગળથી એ પણ સમજવું છે કે આપણે જો 5 વર્ષના રિટર્નને, નિફ્ટીના રિટર્ન અને સોનાના રિટર્નને જો અહીં આગળથી સરખાવીએ તો જો આપણે આંકડા કાઢીએ તો એ રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે કે નિફ્ટી 13% સુધીના રિટર્ન આપ્યા છે અને આ વર્ષે ગોલ્ડે 15% જેવા રિટર્ન આપ્યા છે. આવા ડેટા જ્યારે રોકાણકારોની સામે આવે છે ત્યારે શું સોનાની તરફ રોકાણકાર વધુ આકર્ષાશે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારના વેસ્ટર્ન માર્કેટમાં જોઈએ તો વેસ્ટર્ન માર્કેટમાં પણ ગોલ્ડની ડિમાન્ડ છે.
અને એની એક જે આપણે જોઈએ કે હેજ ફંડ્સ વાળા છે કે પોર્ટફોલિયો મેનેજર્સ છે, એ લોકો એટલે ગોલ્ડ બાય કરી રહ્યા છે કારણ કે ત્યાં આપણે ઇક્વિટી માર્કેટ જે ઇક્વિટી માર્કેટ ટોપ ઉપર છે, એટલે એને હેજ કરવા માટે અત્યારે એ લોકો એમની પોઝિશન ગોલ્ડ તરફ તરવી રહ્યા છે. અને આગળ જતાં પણ આપણે જોયું છે કે જ્યારે પણ જીઓપોલિટિકલ કે ઇકોનોમિક અનસર્ટનિટી હોય છે, ત્યારે ઇક્વિટી માર્કેટમાં વધારે કરેક્શન થાય છે અને ગોલ્ડ માર્કેટ છે એમાં સેફ હેવન બાઇંગ થઈ રહ્યું છે. અત્યારના પણ આપણે સિનારીઓ જોઈએ તો જ્યારે ઇઝરાયલે સિરિયામાં ઈરાનની એમ્બેસી પર એટેક કર્યું હતું, પછી એક્સપેક્ટેશન છે એક્સક્યુઝ મી કે ઈરાન ગમે ત્યારે સ્ટ્રાઇક કરી શકે છે અને ઇઝરાયલે પણ ચોખ્ખું કીધું છે કે જો સ્ટ્રાઇક કરશે તો એ લોકો સામે રિટાલિએટ કરશે. એટલે અત્યારના હાલ પૂરતું જે અત્યારના સોનામાં આપણને આ તેજી જોવા મળી રહી છે, એ થોડુંક જીઓપોલિટિકલ કન્સર્ન્સ જ છે. જે મેં પહેલાં પણ કીધું કે ટ્રેડિશનલ મેટ્રિક્સ અત્યારે વર્ક નથી કરતા, કારણ કે આ વખતે જે યુએસના મોંઘવારીના ડેટા વધીને આવ્યા, એક્સપેક્ટેશન કે રેટ કટ જે છે ઓછું થઈ શકે છે, ટ્રેઝરી યીલ્ડ વધે છે. આ બધા જે હેડવિન્ડ્સ છે ગોલ્ડના માટે, તે બાવજૂદ પણ અત્યારના ગોલ્ડ જે નવા હાઈ ઉપર થઈ રહ્યું છે, એનું એક છે કે સ્પેક્યુલેશન છે. સેકન્ડ આપણે જોઈએ તો જે વેસ્ટર્ન માર્કેટમાં છે અને ઇનફેક્ટ ઇન્ડિયામાં પણ જે આટલું ઇક્વિટી માર્કેટ વધ્યું છે તેને હેજ કરવા માટે અત્યારના બાઇંગ કરી રહ્યું છે. અને ચાઇનામાં આપણે જોઈએ તો પ્રોપર્ટી માર્કેટ વીક છે, તે ઇક્વિટી માર્કેટ વીક છે, એટલે એ લોકોની જે યુનિવર્સ છે ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ નેરો થઈ ગઈ છે, એટલે એ લોકો પણ ગોલ્ડ તરફ થઈ રહ્યા છે. એટલે આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે એટલીસ્ટ ગોલ્ડ જે છે આઉટ પરફોર્મ કરશે. અને હિસ્ટોરિકલી આપણે જોયું જ છે કે જ્યારે પણ ફેડ રેટ કટના પાથ ઉપર જાય છે, ત્યારે સોનામાં આપણને મોટી તેજી જોવા મળે છે. એ 2000 જુઓ, 2007 જુઓ કે 2018 જુઓ, એટલીસ્ટ મિનિમમ સોનાએ જ્યારે પણ રેટ કટ કર્યું છે અત્યારે 57 થી 165% રિટર્ન જે આપ્યું છે. અને મને લાગે છે કે આજે સોનાની તેજી છે હજી પણ યથાવત રહેશે. મે બી માર્કેટ ઇક્વિટી માર્કેટમાં થોડુંક કરેક્શન આવી શકે છે, સોનામાં મેજર કરેક્શન નહીં આવે, પણ આઈ થિંક ગોલ્ડ એટલીસ્ટ ઇક્વિટી માર્કેટ કરતાં થોડુંક આઉટ પરફોર્મ આ વર્ષ કરે એવું લાગી રહ્યું છે. ઓકે, તો ગોલ્ડ આઉટ પરફોર્મ આ વર્ષે ઇક્વિટીની સરખામણીમાં કરી શકે છે, તો એ રીતનો વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો ગોલ્ડને જે સપોર્ટ છે જીઓપોલિટિકલ ટેન્શન્સનો પણ મળી રહ્યો છે અને સેન્ટ્રલ બેંકની બાઇંગનો અને ચાઇનાની ડિમાન્ડનો પણ સપોર્ટ જે છે સતત મળી રહ્યો છે. કોલિનજી, જે રીતની સ્થિતિ, જે રીતના આપણે અહીંયા આગળથી ફંડામેન્ટલ પણ ડિસ્કસ કરી રહ્યા છે કે અહીંયા આગળથી આપણે જે રીતે જોયું કે સેન્ટ્રલ બેંકનું બાઇંગ, ચાઇનાની ડિમાન્ડ, આ બધું જ સપોર્ટ કરી રહ્યું છે અને જે રીતની કિંમતો વધી રહી છે અને આપે પણ જે રીતે કહ્યું કે સોનાના ઘરેણાંની ડિમાન્ડ જે છે એ થોડી અત્યારે આપણને ઘટતી દેખાય છે, તો ઇમ્પોર્ટ પણ ઘટ્યો છે. ઇમ્પોર્ટની કઈ રીતની સ્થિતિ અને એક્સપોર્ટ ઉપર કેવી અસર આ સમયમાં? તો તમે આજે ઇમ્પોર્ટની સ્થિતિ જોશો તો આપણે લગભગ છેલ્લા 15-20 વર્ષથી જોશો તો આપણે જોયું છે કે સોનાનો રેટ આજે 3000 હતો અને આજે 60-70 પર પહોંચ્યો છે, તો પણ આપણું ઇમ્પોર્ટના નંબર્સ કંઈ ઘટ્યા નથી. આપણે લગભગ દર વર્ષે 600 થી 800, 900, 1000 પણ ટન આવે જ છે, કેમ કે આપણો કન્ઝ્યુમર એની એક બિલીફ છે કે ગોલ્ડ જેવી રીતે આજે સેન્ટ્રલ બેંક દુનિયાભરમાં માને છે, આપણો કન્ઝ્યુમર બહુ વર્ષોથી માને છે. એટલે અમારે હિસાબે એપ્રિલ, મે, જૂનમાં ઇમ્પોર્ટ કદાચ થોડું સોફ્ટ રહેશે, પણ ઇલેક્શન પડતા જ ને જેવી રીતે સિઝન આવશે, દિવાળી ને વેડિંગ સિઝન, એ પાછી સ્પાઇક આવી જશે અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ એટલો જ રહેશે. સો અમે એમ ઇન્ડસ્ટ્રીમાં નથી જોતા કે વોલ્યુમમાં કઈ રિડક્શન આવશે. કદાચ બહુ ગ્રોથ નહીં આવે, પણ આ લેવલે જે લાસ્ટ યરનું ઇમ્પોર્ટ હતું એ 100% થવું જોઈએ. એક્સપોર્ટ પર ઇફેક્ટ એ થઈ છે કે આજે જે ગલ્ફનું રીજનનું જે એક્સપોર્ટ છે એમાં એકચ્યુઅલી કોઈ ઇમ્પેક્ટ નથી ને થોડો ગ્રોથ પણ આવ્યો છે. પણ યુરોપ ને યુએસમાં અમે એમ એક્સપેક્ટ કરીએ છીએ કે આ વર્ષ ત્યાંના માર્કેટમાં શું છે, પ્રાઇસ પોઈન્ટ સેન્સિટિવિટી બહુ છે. તો જ્યારે સોનાનો ભાવ વધે છે તો આજે એ લોકો 18 કેરેટ પહેલા લેતા હતા, તો 14 કેરેટ થઈ ગયું, પછી 14નું 10 થયું. હવે આજે 14, 10 ને 9માં એટલે પ્રાઇસ પોઈન્ટ પ્રમાણે એ લોકો કેરેટેજ એડજસ્ટમેન્ટ કરે છે, જેમ સોનાનો ભાવ વધે છે, પણ ડિમાન્ડ એટલી જ રહે છે, બહુ ફરક નથી પડતો. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની કઈ રીતની સ્થિતિ આ ઉછળતા ભાવો પર આવી રહી છે એની પણ વાત કરી છે. માનવજી, સોનાની રેલીની આપણે ખાસી ડિટેલની અંદર ચર્ચા કરી અને હવે ચાંદીમાં પણ એક રેલીની આપણે કહી શકીએ કે શરૂઆત થતી દેખાઈ રહી છે. નવા હાઈઝ અહીંયા આગળ પણ આપણે MCX ઉપર પણ બનતા જોયા છે. ચાંદીની રેલીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રેલીની શરૂઆત છે, ચાંદી પાસે આપણે આઉટ પરફોર્મન્સ મેળવી શકીએ, કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે?
જી ચાંદીમાં જો વાત કરીએ તો ઘણા વખત પછી એક જે ગોલ્ડનો પેસ હતો એ મેચ કરવાની કોશિશ આપણે વાત કરતા હતા કે ક્યાંક ને ક્યાંક એ મેચ કરશે, કેમ કે ગોલ્ડ ઓલરેડી 5,000-6,000 રૂપિયા વધી ગયું હતું અને ચાંદી થોડું લેકલસ્ટર દેખાતું હતું. પણ હવે જે રીતની મૂવ આવી છે મારા ખ્યાલથી બહુ જ સારી પેસ પકડી છે. ચાંદીએ 78,000 નો ડોમેસ્ટિક ફ્રન્ટ પર એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ લેવલ હતો, એ બ્રેક કરીને આપણે ઓલમોસ્ટ અત્યારે 83,000 ની આસપાસ હોવર કરે છે. 82,800, 83,000 ની આ કોમેક્સ ફ્રન્ટ પર ઓલમોસ્ટ 52 વીક હાઈની ઉપર છે. આપણે જેમ વાત કરી 3 વર્ષનો હાઈ છે. તો આ બધા જે ફેક્ટર છે બહુ જ સેન્ટિમેન્ટ બૂસ્ટર છે કે સેફ હેવન બાઇંગ અત્યારે કેટલી સ્ટ્રોંગ છે, કેટલું લિક્વિડિટી છે માર્કેટમાં, જે ઇક્વિટીની તરફ પણ રુઝાન છે અને સેફ હેવનની તરફ પણ માર્કેટની એક નજર છે. તો આ બંને જ તરફ માર્કેટમાં લિક્વિડિટી પણ છે અને ડાયવર્સિફિકેશનની એક કોશિશ થઈ રહી છે મારા ખ્યાલથી. સિલ્વરની સ્પેશિયલી વાત કરીએ તો એના ફંડામેન્ટલ મારા ખ્યાલથી વધારે સ્ટ્રોંગ છે. જે સ્ટોરી બની રહી છે મારા ખ્યાલથી નોટ ઓનલી ફ્રોમ ગોલ્ડ પર્સપેક્ટિવ કે સેફ હેવન બાઇંગ પણ છે, જીઓપોલિટિકલ ટેન્શન પણ છે, રેટ કટ એક્સપેક્ટેશન અને ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એ તો બૂસ્ટ કરે જ છે. પણ એની સામે જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, જે રીતની આપણને મેટલ્સમાં કોપર, ઝિંક, એલ્યુમિનિયમમાં જે રીતની આપણને બાઇંગ દેખાય છે એનો પણ સપોર્ટ બહુ જ સારો મળ્યો છે. અને એક ફેક્ટરને આપણે દર વખતે વાત કરીએ છીએ, જે ગોલ્ડ સિલ્વર રેશિયો, મારા ખ્યાલથી બહુ જ સારી રીતે આપણને એક ડિરેક્શન દેખાઈ રહ્યું છે કે 92-93 ની આસપાસ હતું, એ હાલ ફિલહાલમાં 82-83 ની આસપાસ આવી ગયું છે. તો જેટલું રેશિયો નીચે આવશે એટલું પિક્ચર આપણને ચાંદીમાં પણ બેટર દેખાતું રહેશે. તો મારા ખ્યાલથી આ જ એક ફેક્ટર છે. ચાંદીમાં પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આપણે મેન્ટેન કરી શકીએ છીએ, કેમ કે લોંગર ટર્મની વાત કરીએ તો ગોલ્ડનો જ પેસ કે ગોલ્ડને આઉટ પરફોર્મ પણ ચાંદી કરી શકે છે એવી ક્ષમતા છે. આપણે રિસેન્ટલી 1 લાખની રિપોર્ટ પણ કાઢી છે ચાંદીમાં ઓવર અ 1 યર વ્યૂ. તો 1 યરની હિસાબથી આપણે સારી એવી બાઇંગની સ્ટ્રેટેજી ડેફિનેટલી બેસાડી શકીએ છીએ. નિયર ટર્મમાં 83,400 પર આપણે બાય કરી શકીએ છીએ. 82,700 નો ટાર્ગેટ સ્ટોપ રાખીને 84,500 નો આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. મેટલ્સને આપણે જોઈએ તો ખાસા લાંબા સમયના સુસ્ત કારોબાર બાદ હવે જે આપણે પાછલા થોડા સમયની અંદર મેટલ્સની અંદર રિકવરીનો જે ટ્રેન્ડ શરૂ થતો જોયો છે, તો આ જે રિકવરી આવી છે એ લાંબી હોઈ શકે છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? યસ, ઇનફેક્ટ આઈ થિંક જે વીક ડિમાન્ડ ને એ કન્ઝમ્પશન જે હતું એ મને લાગે છે કે હવે ઓછું થશે ને આગળ જતાં આઈ થિંક જેમ કે મેટલ માર્કેટ જોઈએ તો થોડું ફોરવર્ડ લુકિંગ છે ને એન્ટિસિપેશન કરે છે કે જ્યારે પણ હવે રેટ કટ થશે એના પછી ડિમાન્ડ વધવાની છે. સામેથી આપણે જોયું કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન યુએસના તો સ્ટ્રોંગ છે જ, પણ ચાઇનાના અને યુરોપના થોડાક સુધરીને આવી રહ્યા છે. એટલે આપણને તેજી જોવા મળી રહી છે. સેકન્ડ આપણે જોઈએ તો માર્ચમાં જે ઓપરેશન કેપેસિટી હતી ગ્લોબલ કોપર સ્મેલ્ટર્સની એ ઓછી થઈ છે અને આઇડલ કેપેસિટી વધી છે. એટલે બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે સપ્લાય જે છે એ ઓછું થઈ રહ્યું છે. એના લીધે જ આપણે કોપર એલએમઈમાં જોઈએ તો 14 મહિનાના હાઈ પર છે, M6માં નિયરલી 2 વર્ષના હાઈ ઉપર છે. અને આગળ જતાં પણ મને લાગે છે કે આ જે ડિમાન્ડ છે એટલીસ્ટ એન્ટિસિપેટ રહેશે કે વધી શકે છે. જર્મનીના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ હેલ્પફુલ થાય છે અને હવે તો એક્સપેક્ટેશન છે કે મે બી જૂન જુલાઈ પછી ECB પણ કદાચ રેટ કટ કરી શકે છે. આઈ થિંક નેટ બેઝ મેટલ્સમાં મને તેજી જોવા જ મળી રહી છે. આપણે જોઈ રહ્યા છે કે ઝિંકમાં પણ અત્યારના 1 વર્ષના હાઈ ઉપર છે અને ચાઇનામાં પણ એ લોકોએ સ્મેલ્ટર કેપેસિટીથી જે હતી એ ઓછી કરી છે. એટલે એના લીધે પણ અત્યારના જોઈ રહ્યા છે કે સપ્લાય કન્સર્ન થઈ રહ્યું છે અને એલએમઈમાં જે ઇન્વેન્ટરીઝ છે એ પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. એટલે આઈ થિંક આગળ જતાં પણ જે બેઝ મેટલ્સ છે એમાં તેજી જોવા મળશે. બટ હાલની જે તેજી જોઈ છે એનાથી મને લાગે છે કે થોડુંક એક કરેક્શન પહેલાં જરૂરથી આવી શકે છે, કારણ કે આ તેજી પણ થોડીક ફાસ્ટ છે. એવી કરેક્શન આવીને પછી થોડુંક કોન્સોલિડેટ થશે અને ફરીથી તેજી જોવા મળશે. તો આઈ થિંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ બે કોપર અને ઝિંકમાં. કોપરની વાત કરીએ તો આઈ થિંક કોપરમાં અરાઉન્ડ 820ની આસપાસ મને બાયને રિકમેન્ડેશન હું આપું છું 814ના સ્ટોપ લોસથી. અને અપસાઇડ મને લાગે છે 830થી 835 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ઝિંકની પણ વાત કરીએ તો ઝિંક પણ 1 વર્ષના હાઈ ઉપર છે. ઝિંકમાં પણ 242ની આસપાસ બાય કરી શકાય છે. 255નો ટાર્ગેટ એક વીક માટે અને સ્ટોપ લોસ રાખી શકાય 239નો. ઓકે, તો મેટલ્સમાં પણ આપણે સારી તેજી જોઈ રહ્યા છે અને અત્યારે તમારે થોડો ઘટાડો આવી શકે છે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. તો ફોકસ કરવાનો છે કોપર અને ઝિંકની ઉપર. તો આ બંનેની અંદર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ.
માનવ આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં આમ આપણે જોઈએ તો થોડો વોલેટાઇલ કારોબાર છે, જે રીતના આપણને ખબરો મળતી જાય છે એ રીતની ઇમ્પેક્ટ આવતી જાય છે, થોડો ઉતાર ચઢાવ. પણ ઓવરઓલ 2024માં આપણે જોઈએ તો અત્યાર સુધીમાં જાન્યુઆરીથી આપણે એપ્રિલના મધ્ય સુધી પહોંચ્યા છે, 18% જેવી તેજી ક્રૂડે કરી દીધી છે. મુખ્ય જે ઈરાન ઇઝરાયલનો પ્રોબ્લેમ છે ત્યાંથી બહુ જ કન્સર્ન બની રહ્યા છે. હવે ઇલેક્શન યર ભારત અને યુએસ માટે છે, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડને, કેવા લેવલ્સ તમે બનતા જોઈ રહ્યા છો અને કયા પરિબળોની ખાસ અહીંયા આગળથી અસર રહેશે? મહાકાલજી, ક્રૂડમાં અમુક જે ફેક્ટર્સ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે એની ઉપર નજર રાખવી થોડી જરૂરી છે. કેમ કે વચ્ચે આપણે સારી એવી કન્સોલિડેશન જોઈ, સારું એક થોડો પ્રોફિટ બુકિંગ હું કહીશ આવતો જોયો, એક 7,300 7,200ની આસપાસ. ત્યાંથી એક જે ફોલ આવ્યો છે, સાઇડવેઝ મોમેન્ટમ બન્યું છે. હવે જે ડેવલપમેન્ટ થાય છે મહાકાલથી, ઓવરઓલ જે મોમેન્ટમ છે, લોંગર ટર્મ જે વ્યૂ છે ઉપરનો જ છે, તેજી રહેવી જોઈએ ક્રૂડમાં. કેમ કે તમે જુઓ કે અમુક જે ફોરકાસ્ટ નંબર્સ છે, બે જે મોટા ઇન્સ્ટિટ્યુશન છે ઓપેક અને આઈએ, બંનેના જે નંબર્સ છે બહુ જ બેંગ ઓપોઝિટ છે એકદમ જ. આપણે ઓપેકની વાત કરીએ તો એમને રિસન્ટ એમના ફોરકાસ્ટમાં કોઈ એવા ચેન્જીસ કર્યા નથી, પણ ડિમાન્ડ ની ફેવરમાં છે 2024માં. અને ત્યાં જ બાજુ આઈએ જે છે એમને ડિમાન્ડ અને સપ્લાય બંનેના ફોરકાસ્ટ વધારે છે, પણ સપ્લાયની ફોરકાસ્ટ વધારે છે. તો મારા બંનેના નંબર્સ બહુ ઓપોઝિટ છે. સિમિલરલી યુએસના તરફથી એસપીઆર બાઇંગ ની જે ન્યૂઝ હતી, એમે પ્રેસિડેન્ટ બાઇડેને કીધું છે કે હવે થોડી બાઇંગ વચ્ચે હોલ્ટ કરશે, બંધ કરશે. અને આ ન્યૂઝ બાદ પણ આપણને એવો મોટો કરેક્શન ક્રૂડમાં આવા જોવા મળ્યો નથી. સામે આપણે જેમ વાત કરી જીઓપોલિટિકલ ટેન્શન અને જે ડિમાન્ડ ફ્લો છે, કેમ કે ઇન્વેન્ટરી નંબરમાં ડિસ્ટિલર અને ગેસોલિન બંનેમાં આપણને એક વધારો દેખાઈ રહ્યો છે. તો આ બધા જ ફેક્ટરમાં ખાલી ક્રૂડને એક સારો એવો કુશન આપે છે, સારો એવો સપોર્ટ આપે છે કે ફોલ આવે, પ્રોફિટ ટેકિંગ આવે, પણ ત્યારબાદ ફરી એકવાર રેલી, થોડો ઉછાળો આપણને જોવા મળી જાય છે. તો ઓવરઓલ બાઇંગની સ્ટ્રેટેજી બનાવવાની બેટર રહેશે ક્રૂડમાં. 7,120ની આસપાસ આપણે બાય કરીશું, 7,050નો સ્ટોપ અને 7,220નો આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ક્રૂડમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે એક રેન્જની અંદર કારોબાર છે, વોલેટાઇલ છે, પણ બાય ડીપની સ્ટ્રેટેજી અહીંયા આગળથી પણ અપનાવીને ચાલો તો આ સલાહ ક્રૂડમાં બની રહી છે. તો આપણે જે ખાસ ચર્ચા કરી છે તમામ જે નોન એગ્રી કોમોડિટીઝ છે એના આવેલી જંગી તેજીની, અને આ ચર્ચામાં જોડાવા બદલ માનવ આપનો અને ભાવિક જે આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા અને આપણે આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. ત્યારે જ આ સાથે કોમોડિટી રિપોર્ટ CNBC બજારની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર જોતા રહો.